દાહોદની કરીએ કે જ્યાં બસ સ્ટેન્ડની બહાર વિદ્યાર્થીઓએ ચક્કાજામ કર્યો હતો। અનિયમિત બસ આવતી હોવાથી બસ રોકીને વિદ્યાર્થીઓ દ્વારા હોબાળો કરાયો। જેસાવાડાથી સ્કૂલ અને કોલેજ આવતા વિદ્યાર્થીઓને હાલાકી પડી રહી છે। અનેક રજૂઆતો કર્યા બાદ પણ નિરાકરણ ન આવતા વિદ્યાર્થીઓમાં આક્રોશ જોવા મળ્યો। બસ અનિયમિત આવતી હોવાથી વિદ્યાર્થીઓ સમયસર શાળા કે કોલેજે નથી પહોંચી શકતા। રૂટ પર નિયમિત બસ શરૂ કરવામાં આવે તેવી વિદ્યાર્થીઓની માંગ છે। મામલો ઉગ્ર બનતા એસટી વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા। વિદ્યાર્થીઓને સમજાવી આવતીકાલથી બસની સુવિધા આપવાની ખાતરી પણ આપી હતી। તો દાહોદના જેસાવાડામાં બસના અભાવે વિદ્યાર્થીઓનું ભણતર બગડી રહ્યું છે। એસટી બસની અનિયમિતતા હોવાથી વિદ્યાર્થીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। વિદ્યાર્થીઓને ખાનગી વાહનોમાં સ્કૂલ કોલેજ જવાની ફરજ પડે છે। અનેક રજૂઆતો બાદ પણ નિરાકરણ ન આવતા વિદ્યાર્થીઓ રોષે ભરાયા હતા। રૂટ પર નિયમિત વધુ બસ શરૂ કરવા વિદ્યાર્થીઓની માંગ છે। અમે બહુ ટાઈમ આગળથી અમારી બસ ચાલુ કરવાનું આવેદન આપેલું, તો એ આ લોકોએ અમને અહીંથી રખડાવ્યા। ઘડી કે ત્યાં જાઓ, ઘડી કે અહીંયા આવો, કોઈ બસ ચાલુ નથી થઈ અમારી। બંને બે બસ જેસાવાડા નથી પહોંચતી, સાઈડ પરથી જ નીકળી જાય છે અને વિદ્યાર્થીઓ બધાને 1.5 થી 2 કિલોમીટર સુધી ચાલતું જઈને જવું પડે। અને સવારમાં જે આવે અમારે 6:30 વાગે અહીં અમને પહોંચાડી દેતી હતી બસ, એ વાળી બંધ કરી દીધી, જેના કારણે અમારે ટાઈમથી ટાઈમ પહોંચાતું જ નથી। તો આ અંગે ટ્રાફિક સુપ્રિન્ટેન્ડન્ટે કહ્યું હતું કે જેસાવાડમાં સ્થાનિકો અને વેપારીઓને દબાણ કર્યું હતું, જેથી બસ અંદરથી નીકળી શકતી નથી અને જો બસની અડફેટે કોઈ આવી જાય તો સ્થાનિકો દ્વારા ડ્રાઈવરને માર મારવામાં આવે છે। છેલ્લા 1.5 મહિનાથી અમે અરજી કરી છે, તેમ છતાંય અમારી બસ કાઢવામાં આવતી નથી। અમે જેસાવાડાથી દાહોદ રોજે ડેલી રિક્ષામાં આવીએ છીએ। અમે રોજ ડેપો મેનેજર જોડે પણ વાત કરીએ કે અમારી બસ કાઢો જેસાવાડા, પણ અમને અહીંયાથી પેલી સાઈડથી આની સાઈડ આ સરથી પેલા સરની બાજુ મોકલવામાં આવે છે અને અમને કોઈ આનું બસનું નિરાકરણ મળતું જ નથી। છેલ્લા 1.5 મહિનાથી અમે તાલુકા પ્રમુખની પણ સહી સિક્કો કરી અને અરજી આપી, તેમ છતાંય અમારું કઈ નિરાકરણ આવતું નથી। તો અમે કરીએ તો કરીએ શું? કેવી રીતે અમે ભણીશું? હવે જયારે 6ઠા મહિનામાં રજૂઆત કરી ત્યારે કીધું કે 1 તારીખથી તમારી બસ ચાલુ થઈ જશે, પણ હજી 1 તારીખની ક્યાં વાત? આજે તો 5 તારીખ થઈ ગઈ, 5 તારીખ સુધી તો કઈ નક્કી જ નહીં થયું। રોજના રોજ આવા પાના કરે છે, અમારું કોઈ નિરાકરણ કાઢતા નથી। વેપારીઓ દ્વારા તેમજ સ્થાનિક લોકો દ્વારા દબાણ કરેલ હોય, જેથી કરીને જેસાવાડા બજારમાંથી બસ નીકળી શકે તેમ ના હોય, જેથી કરીને અંદરથી બસ જતી નથી। તેમજ અંદરથી બસ લઈ જતી વેળાએ કોઈને અડી જાય બસ તો ડ્રાઈવર કંડક્ટરોને પણ માર મારવામાં આવે છે। તેમજ ટ્રાફિકની અંદર અડધો કલાક પોણો કલાક સુધી બસ લેટ પડવા પામેલ છે, જે કારણોસર જેસાવાડા બજારમાં બસ જતી નથી।